નખત્રાણા ખાતે સન્માન સમારંભ યોજાયો। અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત નખત્રાણા તાલુકા દ્વારા સ્વ સુભાષભાઈ મંજેભાઈ આયાની સ્મૃતિમાં 28મો સરસ્વતી સન્માન સમારંભ સાંઈ જલારામ મંદિર નખત્રાણા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને શિક્ષણ સમિતિ દ્વારા આજના અમારા સરસ્વતી સન્માન સમારંભ રઘુવંશી સન્માન કાર્યક્રમ આજે અમે સાંઈ જલારામ મંદિર મધ્યે અમારા સમાજ શ્રેષ્ઠી અમારા સૌના આગેવાન એવા અમારા પૂર્વ પ્રમુખ મહાજનના સુભાષભાઈ મંજીભાઈ આયાના સ્મરણાર્થે અમે આ સ્મૃતિમાં કાર્યક્રમ રાખી રહ્યા છીએ। અમારા બંને શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ સંદીપભાઈ અને ચેતનભાઈ દ્વારા આ સતત 2 મહિનાથી દરેક વિદ્યાર્થીઓની માર્કશીટ મંગાવવાની, એના ટકાવારી કાઢવાના, કોઈને પહેલો બીજો ત્રીજો નંબર આપવાનો અને LKGથી કરી અને જે સ્ટાન્ડર્ડ વકીલ, ડૉક્ટર, જે ડિગ્રી પ્રાપ્ત જે પણ વિદ્યાર્થીઓ હોય એનો અમે મોમેન્ટો અને બાકીની શૈક્ષણિક વસ્તુ, સ્કૂલ બેગ અને કોઈ પણ વસ્તુ ડુપ્લિકેટ નહીં, બધે સ્ટાન્ડર્ડ વસ્તુ એક વસ્તુ જોઈ શકાશી અને આપણા વિદ્યાર્થીઓ જે રઘુવંશીઓને જે શુભે એવી વસ્તુ અમારા દાતાના સહયોગથી અમારા ભાઈઓ અને સાથે મળી અને આ સમગ્ર કાર્યક્રમ આજે પાર પડ્યો છે। એમના અમારા સુભાષભાઈ એમના પરિવાર તરફથી, નવીનભાઈ તરફથી અમને પૂરો સહયોગ મળ્યો છે। સાથે સાથે અમારા સ્વર્ગસ્થ મુરજીભાઈ પરિવાર, મુરજીભાઈ પરસોત્તમ બારુ તેમજ જયંતિભાઈ આધા પરિવાર, સાથે સાથે હરમેશ અમને સહયોગ આપતા અમારા સુકેતુભાઈ, એવા જ અમારા રમેશભાઈ, એવા જ અમારા પ્રદીપભાઈ તેમજ અન્ય દાતાઓના સહયોગથી આ અમે ધનજીભાઈ પરસોત્તમ, નથુભાઈ, રાજેશભાઈ સિંહજી તેમજ દિનેશભાઈ ઠક્કર તરફથી આ કાર્યક્રમ અંદાજિત 3 લાખની આજુબાજુ ખર્ચ થતો હોય છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા પણ અમે રાખતા હોઈએ છીએ। અમારા સૌની લાગણી શિક્ષણનું સન્માન વિદ્યાર્થી માટે શેના માટે કરીએ છીએ કે આપણો જ વિદ્યાર્થી સમાજ જ્યારે સન્માન કરતો હોય ત્યારે એને એમ થાય કે ના, મારું સમાજ સન્માન કર્યું છે, ત્યારે આગળ વધે, વકીલ બને, ડૉક્ટર બને, ત્યારે એને ખ્યાલ આવે કે ના, આ મારા સમાજના વ્યક્તિઓ આવ્યા છે તો એ વખતે અમને પણ ગૌરવ થાય કે ના, આ ડૉક્ટર બન્યો અમારો વિદ્યાર્થી, આ મારો ડૉક્ટર વકીલ બન્યો। ત્યારે આ સરસ્વતી સન્માન સમારંભ આ યોજવાનો કાર્યક્રમ છેલ્લા 28 વર્ષથી આ કાર્યક્રમ અમે રાખી રહ્યા છીએ। આજે પણ આ પ્રસંગે અમારા શાંતિદાસજી બાપુ, રામ મંદિર વિરાણી તેમજ દિલીપ રાજા કાપડી એમનો પણ હરમેશ અમને આશીર્વાદ હોય છે। આ બંને સાધુ સંતો પણ આજે આવ્યા હતા અને આઈસી ચંદુમાં જેઓ મુંબઈ ગયા છે, અમારી સાથે આવી શકે નથી, પણ એ અંતરથી શુભેચ્છા અમને વ્યક્ત કરી છે। ત્યારે આ પ્રસંગે ફરીને અમારા રઘુવંશી વિદ્યાર્થીઓ જે પણ 200થી ઉપર વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ટકાવારીથી ઉપર, એમને ફરીથી રઘુવંશી ગ્રુપ પરથી શુભેચ્છા આપીએ અને ખૂબ પ્રગતિ કરે એવા જલારામ બાપાને પ્રાર્થના કરીએ। ઓકે, આજે નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સરસ મજાનું શિક્ષણનું કાર્ય, શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવા માટે હોશિયાર વિદ્યાર્થીઓ સન્માન માટેનું સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ સમયે ખરેખર બહુ રાજીપ વ્યક્ત કરવું, આનંદ વ્યક્ત કરવું કે આજના યુગમાં શિક્ષણ એ દરેક માનવ જીવનની અંદર સર્વોપરી છે અને શિક્ષણના માધ્યમથી જ તેઓ અલગ અલગ ક્ષેત્રમાં જ્યારે નવી પેઢી, ભાવિ પેઢી એનામાં પગરણ માનશે, સૌથી પહેલાં જરૂર ભણતરની પડશે, શિક્ષણની પડશે અને એના ભાગરૂપે જ્યારે આવો સરસ મજાનું આ બાળકોને સન્માનવાનું ઉત્તમ કાર્ય આ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આખા તાલુકાને કરવામાં આવ્યું છે, એની હું શુભેચ્છા આપું। સાથે સાથે ખાસ તો એ સમયે સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ, આખા જિલ્લાના એના પ્રમુખ શ્રી જયેશભાઈ અને નીતિનભાઈ, એવા સૌના આયોજકોને ખાસ શુભેચ્છા આપું અને બાપા જલારામ બાપા પાસે, મા આશાપુરા પાસે, ભગવાન રામ પાસે ખાસ પ્રાર્થના કરું કે તેઓ સરસ મજાના ઉમદા કાર્ય સતત
કરતા રહે અને આ સમાજના દીકરાઓને સતત પ્રોત્સાહિત કરે એવી શુભકામના છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.